આદરણીય પ્રમુખ પદ્મભૂષણ લોર્ડ શ્રી ભીખુભાઈ પારેખ, દમણિયા સોની યુથ ગ્રુપના સભ્યો, સર્વ અતિથિ વિશેષશ્રીઓ, માનવંતા મહેમાનો અને મારા પ્યારા મિત્રો, હું હિમાંશુ પારેખ આજે અત્યંત ખુશી અને ગૌરવ અનુભવું છું કે આજે આપણે આપણી સમાજની એક નવા સીમાચિહ્નને પાર કરી રહ્યા છીએ. એક સમાજની પોતાની વેબસાઇટ લોન્ચ કરી રહ્યા છીએ. લગભગ 700 વર્ષ પહેલાં આપણા પૂર્વજો દમણ નદીને કિનારે હોડીથી આવેલા અને દમણિયા સોની સમાજનું સર્જન થયેલું. ત્યારબાદ હેમરશ્મિનું પ્રકાશન લગભગ 1968-69માં જયંતિલાલ પારેખે મુંબઈની નાનકડી ખોલીમાંથી શરૂ કરેલું. અને આજે ત્રીજું અને સૌથી મહત્ત્વનું એવું સીમાચિહ્ન કે આપણે આપણી વેબસાઇટ લોન્ચ કરીને 21મી સદીમાં પદાર્પણ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ અભિનંદન સર્વ સહયોગીઓ અને કાર્યકર્તાઓને કે જેમણે આ પોસિબલ બનાવ્યું. વેરી ગુડ. મિત્રો, બીજી વાત મારે નિવેદન કરવાની છે આપણા વડીલોને કે આજના કોમ્પ્યુટરના યુગમાં, સ્પર્ધાત્મક જગતમાં કોમ્પ્યુટર વસાવવું એવું જરૂરી બની ગયું છે જેમ ઘરે ઘર બાઇક હોય. અને જેમ આપણે દર મહિને પેટ્રોલમાં ખર્ચો કરીએ ને, તેમ હવે ઇન્ટરનેટમાં ખર્ચો કરવાનો વખત આવી ગયો છે. એટલે આ વાત બરાબર સમજજો અને યોગ્ય લાગે તો કોમ્પ્યુટર ખરીદવાનું ચોક્કસ નક્કી કરજો. કારણ કે આજથી 5-10 વર્ષ પછી ટકી રહેવું હશે ને સ્પર્ધામાં અને આગળ વધવું હશે તો કોમ્પ્યુટરનો કોઈ પર્યાય નથી. અને એકવાર તમે કોમ્પ્યુટરથી હેબિચ્યુઅલ થઈ જાઓ, તમને આદત પડી જાય, તો માહિતી અને વિજ્ઞાન અને જ્ઞાનનો એટલો મોટો જગત તમારી સામે ખુલી જશે જેની કોઈ લિમિટ નથી. ગૂગલ, વિકીપીડિયામાં માહિતીનો એટલો ખજાનો છે કે સયાજી લાઇબ્રેરી જેવી 10 લાઇબ્રેરી ભરી રાખીએ તો પણ એનો સમાવેશ ન થઈ શકે. અને તમારા ઘરના એક નાનકડા કોમ્પ્યુટર સ્ક્રીનમાં તમારી પાસે ઉપલબ્ધ હશે. ટ્રીપ એડવાઇઝર, લોનલી પ્લાનેટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, યુનિવર્સિટીની વેબસાઇટ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એટલી બધી માહિતીઓ તમને મળી શકશે કે તમારું જીવન બહુ સરળ બની શકે જો તમે એનો ઉપયોગ કરતા શીખી જાઓ. શરૂઆતમાં બારાખડી શીખી જઈએ અને પછી દુનિયાભરના આપણે ગ્રંથોનો આનંદ મેળવી શકીએ ને, એવું છે કે શરૂઆતમાં થોડું ઘણું અઘરું લાગશે પણ પછી બધું જ સહેલું લાગશે. તમારા જૂના ગ્રંથો દુનિયાની જે ભાષા જોઈએ તે ભાષામાં તમને મળશે. ભગવાનના ભજનો મળશે, મંગળા આરતી મળશે. અને આંટીઓને માટે તરલા દલાલનું તમને રસોઈની રેસીપી વિડીયો થકી જોવા મળશે. જે મંદિર જોઈએ તે ભગવાનના દર્શન તમને તમારા સમયે તમારા ઘર બેઠા કરવા મળશે. ત્યાં મારે વડીલોને નિવેદન કે આ બાબતમાં વિચાર કરીશું. અને છેલ્લી વાત મારે કહેવાની, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મારા મિત્રોને, મારા પ્રોફેશનલ સહયોગીઓને અને મારા યુથ પ્રોફેશનલ્સને કે તમારી પાસે આપવા લાયક ઘણું બધું છે જેની સમાજને જરૂર છે. એમાં સૌથી સહેલી અને હાથ ખંખેરી નાખવા જેવી સૌથી સહેલી જો કોઈ વસ્તુ તમે આપી શકો તો એ છે આર્થિક સહાય. તમારી આર્થિક સહાયની સમાજને આ બધી ગતિવિધિઓમાં જરૂર પડશે. આર્થિક સહાયથી જો ઉપર કાંઈ છે તો છે સમય સહાય. તમે જો સમય ફાળવી શકતા હો, રવિવારની રજામાં એક નાનકડું ફંક્શન ગોઠવીને કોમ્પ્યુટર લિટરસી ડ્રાઈવ કરી શકો, જેમ આપણા વલસાડ, નવસારી, સુરતના મિત્રો ઓલરેડી કરી રહ્યા છે. બસ એ વેગથી આગળ વધારતા જાઓ. આરંભેછોડા ગુજરાતીઓની જેમ આ વેગ ઓછો ન પડવો જોઈએ. આ ફંક્શન પછી સમય સહાયથી પણ ઉપર જો કંઈ આવતું હોય તો એ છે દિશાદાન. તમે જો દિશા આપી શકતા હો, તમે જો સારો આઈડિયા આપી શકતા હો, એ આઈડિયા પર એક નહીં ને 10 લોકો સમય સહાય કરશે, 10 નહીં ને 100 લોકો એવા 10-10 રૂપિયાનું દાન આપશે તો સમાજ બહુ ઝડપથી આગળ વધશે. અને આ આઈડિયા ફક્ત યુવાનો પૂરતો સીમિત નથી, સર્વને માટે છે કે સર્વ મળીને આઈડિયા આપો અને સમાજને આગળ વધારો. અને સપના જોવાનું ન છોડો. કારણ કે કહ્યું છે ને કોઈએ કે સપને ઉन्हीं के साकार होते हैं जिनके इरादों में जान होती है. ये पाँखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. थैंक यू.